નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં। આજે આપણે જોવાના છીએ મનોવિજ્ઞાન સ્પેશિયલ એસક્યુ। તમે અમારા અગાઉના વિડીયો જોયા હોય તો તમને ખબર હશે કે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક સિવાયની વાત નથી કરતા અને ઇમ્પોર્ટન્ટ ના હોય એવા ક્વેશ્ચન પણ તમને નથી આપતા। તો આજે આપણે બહુ જ આઈએમપી એવા મનોવિજ્ઞાનના એમસીક્યુઝ જોઈશું। એક પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો છે। વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। બધા જ એસક્યુ જે છે ખૂબ જ અગત્યના છે। આપણે પીવાયક્યુ પણ અંદર ઇન્ક્લુડ કરી દીધા છે અને તમે વિડીયો જોશો એટલે તમને ખૂબ જ મજા આવવાની છે અને તમારું ખૂબ જ સારી એવી રીતે રિવિઝન થવાનું છે। તો ચાલો ફટાફટથી સમય બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ અને જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન। પહેલો તમારો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે। આ વ્યાખ્યા કોણે આપી છે? તો મિત્રો આ વ્યાખ્યા છે સિટી મોર્ગનની। ઓલરાઈટ, બેઝિક વ્યાખ્યા છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે। આ વ્યાખ્યા આપી છે સિટી મોર્ગને। ઓલરાઈટ, આપણે જે વ્યાખ્યાઓ યાદ રાખવાની જે શોર્ટ ટ્રિક્સના વિડીયો બનાવ્યા છે ને એ ખૂબ જ જોરદાર છે અને તમારો ખૂબ જ સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો છે। જો નવા વિદ્યાર્થીઓ હોય, પહેલી વખત ચેનલમાં આવ્યા હોય, એ વિડીયો ન જોયા હોય તો હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, જરૂરથી જોજો। તમને બહુ સારી એવી રીતે સમજાઈ જશે। પરીક્ષા પહેલાં પણ એ વિડીયો તમને ખૂબ જ કામમાં આવશે। બીજો પ્રશ્ન આપણે જોઈએ કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં। મિત્રો અહીં જે વ્યાખ્યાઓ છે ને એમાં એક એક શબ્દ ઉપર ભાર મૂકવાનો છે। વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા આપી છે H.E. ગેરેટે। આના જેવી જ થોડી ઘણી સિમિલર વ્યાખ્યા આગળ આવશે, એટલા માટે કહું છું શબ્દો ઉપર ફોકસ કરવાનું। મનોવિજ્ઞાન વાતાવરણના કીધું છે સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે। આ કહ્યું છે H.E. ગેરેટે। હવે જોઈએ આના પછીનો પ્રશ્ન। મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે। ઓકે, માનવીની જે પણ તમામ માનસિક અને જે શારીરિક પ્રવૃત્તિઓ છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, આવું કહ્યું છે હિલગાર્ડ એટકિન્સને। ઓલરાઈટ, તો મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે। આ વ્યાખ્યા કોણે આપી છે? તો હિલગાર્ડ એટકિન્સન। પછીનો પ્રશ્ન છે પર્યાવરણના સંદર્ભમાં। આગળ આપણે વ્યાખ્યા જોઈને મિત્રો એમાં વાતાવરણના સંદર્ભમાં હતું, હવે વાત છે પર્યાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન। આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ આપી છે J.B. વોટસને। ઓલરાઈટ, તો તમને હવે સમજાઈ ગયું હશે। હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ। આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? તો એ છે વુન્ટ। ઓલરાઈટ, આપણી એક્ઝામ માટે બહુ જ આઈએમપી છે, યાદ રાખીશું। આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ એ વુન્ટને ફાળી જાય છે, વિલ્હેમ વુન્ટ। ઓકે, તો એમને જે છે આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। કોને? વિલ્હેમ વુન્ટને। રાઈટ, તો આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ એ વુન્ટને ફાળે જાય છે અને એમને આધુનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। પછીનો પ્રશ્ન જોઈએ। હવે આવશે પુસ્તકોની વાત। પુસ્તકો, કયું પુસ્તક કોણે લખ્યું? ખાસ યાદ રાખવાનું, આઈએમપી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, તો વિડીયોમાં જોડાયેલા રહો અને મનથી અને મગજથી, શરીરથી, બધી રીતે અહીંયા રહો, લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરો। પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના સર્જક કોણ છે? તો પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી જે પુસ્તક છે એના સર્જક છે મિત્રો વિલિયમ જેમ્સ। કોણ છે મિત્રો? વિલિયમ જેમ્સ। પછીનો પ્રશ્ન છે ધ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજીકલ સાયકોલોજી પુસ્તકના સર્જક કોણ છે? આપણે જાણીએ છીએ આપણા જે આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલ્હેમ વુન્ટ। ઓકે, તો ધ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજીકલ સાયકોલોજી જે સાયકોલોજી છે એ પુસ્તકના સર્જક પૂછે તો વિલ્હેમ વુન્ટ અને પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક પૂછે તો વિલિયમ જેમ્સ। ત્રીજું જોઈએ ધ થિયરીઝ ઓફ લર્નિંગ પુસ્તક છે એના સર્જક કોણ છે? તો આવશે અર્નેસ્ટ હિલગાર્ડ। ઓલરાઈટ, રહેશે ને યાદ? ધ થિયરીઝ ઓફ લર્નિંગ પુસ્તકના લેખક પૂછે તો અર્નેસ્ટ હિલગાર્ડ। ઓકે, ધ થિયરીઝ ઓફ લર્નિંગના જે લેખક છે એ છે અર્નેસ્ટ હિલગાર્ડ। 10મો પ્રશ્ન છે ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી પુસ્તકના સર્જક કોણ છે? એ છે અર્નેસ્ટ હિલગાર્ડ। ઓકે, તો અર્નેસ્ટ હિલગાર્ડના બે પુસ્તક થયા, એક ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી અને બીજું કયું હતું? ધ થિયરીઝ ઓફ લર્નિંગ। ઓકે, ધ થિયરીઝ ઓફ લર્નિંગ અને બીજું છે એમનું ઇન્ટ્રોડક્શન ટુ સાયકોલોજી।
પછીનો પ્રશ્ન છે ધ પ્રોસેસ ઓફ એજ્યુકેશન પુસ્તકના સર્જક કોણ છે? તો એ છે જેરોમી એસ બ્રુનર. ઓકે, તો ધ પ્રોસેસ ઓફ એજ્યુકેશન આ પુસ્તકના સર્જક છે જેરોમી એસ બ્રુનર. બધી વખત પરીક્ષાઓમાં એકાદા પુસ્તકના એકાદા લેખક પૂછી જ લેતા હોય છે, ખ્યાલ હશે તમને. તો આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે મિત્રો. ધ પ્રોસેસ ઓફ એજ્યુકેશન પુસ્તક છે એના લેખક છે જેરોમી એસ બ્રુનર. પછીનો પ્રશ્ન છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ અથવા તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાય ઇટ કેન મેટર મોર ધેન આઈક્યુ. આ જે પુસ્તક છે એના સર્જક કોણ છે? ઓકે, તો આનું સ્મોલમાં નામ છે, શોર્ટમાં નામ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, અને આપણે એને ડિટેલમાં નામ જોઈએ તો આખું નામ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાય ઇટ કેન મેટર મોર ધેન આઈક્યુ. તો આ જે પુસ્તક છે એના સર્જક કોણ છે? તો એના સર્જક છે ડેનિયલ ગોલમેન. ઓકે, કોણ છે? ડેનિયલ ગોલમેન. પછીનો પ્રશ્ન છે જે મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ છે એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો એ ઉતરી આવ્યો છે ગ્રીક ભાષા પરથી. પછીનો પ્રશ્ન જોઈએ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો આપણે જાણીએ છીએ વિલ્હેમ વુન્ટ. ઓકે, આધુનિક મનોવિજ્ઞાનના જે છે પિતા, તો વિલ્હેમ વુન્ટે જર્મનીમાં સ્થાપી હતી. પૂછાય એવો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા વિલ્હેમ વુન્ટે સ્થાપી અને કઈ જગ્યાએ સ્થાપી? તો જર્મનીમાં સ્થાપી. પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે? તો એ છે તત્વજ્ઞાન. ઓલ રાઈટ, તો મનોવિજ્ઞાન એ તત્વજ્ઞાનમાંથી ઉદ્ભવેલો વિષય છે. પછીનો પ્રશ્ન છે ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કયા વર્ષમાં સ્થાપવામાં આવી? તો આ વર્ષ હતું મિત્રો 1905. ઓલ રાઈટ, તો ભારતમાં જે મનોવિજ્ઞાનનું ક્ષેત્ર છે ત્યારે સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી એ વર્ષ છે 1905. યાદ રહેશે. પછીનો પ્રશ્ન છે ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? તો એ હતા બોજેન્દ્રનાથ સીલ. ઓકે, તો મનોવિજ્ઞાન વિષયમાં ભારતમાં જે સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી એ છે બોજેન્દ્રનાથ સીલ. અને ક્યાં સ્થાપી? તો કોલકાતા યુનિવર્સિટી ખાતે સ્થાપી. ઓકે, બોજેન્દ્રનાથ સીલે સ્થાપી, કોલકાતા યુનિવર્સિટી ખાતે સ્થાપી. 16મો પ્રશ્ન છે ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કયા વર્ષમાં સ્થાપવામાં આવી? તો 1905. આગળ આપણે જોઈ ગયા. આગળ પ્રશ્ન છે ભારતમાં મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? ઓકે, રિપીટ થયા ક્વેશ્ચન, સોરી ફોર ધેટ. તો બોજેન્દ્રનાથ સીલે કોલકાતા યુનિવર્સિટી ખાતે સ્થાપી. પીપીટીમાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે. હવે જોઈએ મનોવિશ્લેષણવાદ જે છે કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો અહીં રાઈટ આન્સર આવશે મિત્રો આપણો ફ્રોઇડ. ઓકે, તો મનોવિશ્લેષણવાદ જે છે એ આપનાર વૈજ્ઞાનિક છે ફ્રોઇડ. રાઈટ. પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો આપણે જાણીએ છીએ 1879. ઓકે, અમુક પ્રશ્નો તો પરીક્ષાઓમાં પણ વારંવાર આવતા હોય ને આપણી નજરે પણ ચડતા હોય. તો મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે 1979 થી પ્રાપ્ત થયો. પછીનો પ્રશ્ન છે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એ પણ છે ફ્રોઇડ. ઓલ રાઈટ, તો મનોવિશ્લેષણવાદ આપનાર વૈજ્ઞાનિક ફ્રોઇડ, અચેતન મનનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક ફ્રોઇડ. ઓકે, અને મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? તો 1879. પછીનો પ્રશ્ન છે શૈક્ષણિક મનોવિજ્ઞાન શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? તો આ વ્યાખ્યા આપનાર છે સ્કિનર. ઓલ રાઈટ, શૈક્ષણિક જે મનોવિજ્ઞાન છે એ શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે. આ વ્યાખ્યા આપનાર છે સ્કિનર. પછીનો પ્રશ્ન છે શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અનુભવોનું વર્તન કરી તેની સમજૂતી આપે છે. ઓકે, તો આ વ્યાખ્યા આપનાર છે ક્રો અને ક્રો. આ શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશેની વ્યાખ્યાઓ છે. ઓકે, મનોવિજ્ઞાન જે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે એની છે. તો શૈક્ષણિક મનોવિજ્ઞાન જે શૈક્ષણિક પરિસ્થિતિમાં થતા માનવ વર્તન સાથે સંબંધ ધરાવે છે આ વ્યાખ્યા છે સ્કિનરની. અને શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી વૃદ્ધાવસ્થા સુધીના અનુભવોનું વર્તન કરી તેની સમજૂતી આપે છે. આ વ્યાખ્યા છે ક્રો અને ક્રોની. પછીનો 23મો પ્રશ્ન છે શૈક્ષણિક મનોવિજ્ઞાન એ જે છે વ્યક્તિના જન્મથી માંડીને તે પુખ્ત થાય ત્યાં સુધીના જીવનની વિવિધ કક્ષાઓમાં થતા વિકાસનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. તો આ વ્યાખ્યા છે જડ. ઓકે, જડની આ વ્યાખ્યા છે. પછીનો પ્રશ્ન છે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? તો એ હતા રુડોલ્ફ. ઓકે, રુડોલ્ફે જે છે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમવાર સાયકોલોજી શબ્દનો પ્રયોગ કર્યો હતો. અને ઉપર શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મથી માંડીને તે પુખ્ત થાય ત્યાં સુધીના જીવનની વિવિધ કક્ષાઓમાં થતા વિકાસનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. આ વ્યાખ્યા છે જડની. ઓલ રાઈટ.
પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે સાયકોલોજી જે શબ્દ છે એ કયા બે ગ્રીક શબ્દનો બનેલો છે? તો બે ગ્રીક શબ્દ છે સાયકી અને બીજો છે લોગસ. ઓકે, આ બંને શબ્દનો સાયકોલોજી શબ્દ બનેલો છે. ઓકે, મેં જેટલી પણ તમને વ્યાખ્યાઓ આપી છે ને બસ એટલી જ વ્યાખ્યાઓ છે, કદાચ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં તો આ વિડીયોથી બહારની જે વ્યાખ્યાઓ છે કદાચ નહીં જ આવે. તો અહીં સાયકોલોજી શબ્દ જે છે એ કયા બે ગ્રીક શબ્દનો બનેલો છે? તો સાયકી અને લોગસ. તો ગ્રીક શબ્દ સાયકી જે છે એનો અર્થ શું થાય છે? તો મિત્રો એનો અર્થ થાય છે આત્મા. રાઈટ, સાયકીનો અર્થ થાય છે આત્મા. પછીનો પ્રશ્ન છે કે ગ્રીક શબ્દ લોગોસનો અર્થ શું થાય છે? રાઈટ, સાયકીનો અર્થ થાય છે આત્મા, તો લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન અથવા અભ્યાસ, એટલે કે આત્માનો અભ્યાસ. રાઈટ, આત્માનું વિજ્ઞાન એવો સાયકોલોજીનો તાત્પર્ય થાય. રાઈટ, પછીનો પ્રશ્ન આપણે જોઈએ. આના પછીનો 28મો પ્રશ્ન છે, શરૂઆતમાં શબ્દાર્થના આધારે મનોવિજ્ઞાનને શેના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું? તો આત્માના વિજ્ઞાન તરીકે. રાઈટ, શરૂઆતમાં સાયકોલોજી જે શબ્દ છે સાયકી અને લોગસ પરથી ઉતરી આવે છે. સાયકીનો અર્થ થાય છે આત્મા, જ્યારે લોગસનો અર્થ થાય છે વિજ્ઞાન અથવા અભ્યાસ. તો આત્માના વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવતું શરૂઆતમાં. ઓલરાઈટ, પછીનો પ્રશ્ન છે 19મી સદીમાં રચનાવાદી મનોવૈજ્ઞાનિક વિલ્હેમ વોન્ટે મનોવિજ્ઞાનને શેનો અભ્યાસ કરતું વિજ્ઞાન ગણાવ્યું? તો જવાબ આવશે ચેતન અનુભવ. ઓકે, આપણે જાણીએ છીએ સમય પ્રમાણે જે છે મનોવિજ્ઞાનની જે વ્યાખ્યા છે એ બદલાઈ છે. તો એમને શું ગણાવ્યું છે? ચેતનાનો અનુભવ અથવા મનની અંદર જે સભાનપણે અનુભવતા મનોવ્યાપારોનો જે અભ્યાસ કરતું વિજ્ઞાન મનોવિજ્ઞાનને ગણાવ્યું છે. કોણે? વિલ્હેમ વોન્ટે. ઓલરાઈટ, આપણા આધુનિક મનોવિજ્ઞાનના પિતા. 30મો અને આજનો આપણો છેલ્લો એસક્યુ. આપણે ખૂબ ઓછા એસક્યુ લીધા છે જેથી તમારું બહુ ક્વિક રિવિઝન થાય અને તમને બહુ જ સારી એવી ક્વોલિટીમાં તમને જે છે પ્રશ્નો મળે, જે પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બાકી આપણે ઈચ્છીએ તો આના 100 MCQ બનાવી શકીએ છીએ મનોવિજ્ઞાનના, પણ આપણે એવું કરવું નથી. આપણે ફક્ત ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોઈ રહ્યા છીએ. 30મો પ્રશ્ન છે અને આજનો છેલ્લો કે વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા, મન અને ચેતનાને છોડ્યા પછી અંતે મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન બની રહ્યું? તો વર્તનનું વિજ્ઞાન બની રહ્યું છે. છેલ્લે હવે હાલ તમને પૂછાય કે હાલ મનોવિજ્ઞાન શાનું વિજ્ઞાન છે? તો વર્તનનું વિજ્ઞાન છે. ઓલરાઈટ, તો અહીં આપણો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો હેલ્પફુલ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.